સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી વાહન ચોરી કરનાર રીઢા આરોપી ઝડપાયો છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી 10 જેટલા વાહનોની ચોરી કરનારની ધરપકડ કરવામાં આવી છે. બાતમીના આધારે 19 વર્ષીય કેયુર તોગડિયાની ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી છે. મૂછનો દોરો માંડ ફૂટ્યો ત્યાં ચડ્યો બાઇક ચોરીના રવાડે. સુરતમાં આ રીતે વાહન ચોરતા ઝડપાયો છે. સુરતમાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે અલગ અલગ વિસ્તારોમાંથી વાહન ચોરી કરનાર રીઢા આરોપીને પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે. આ આરોપી પાસેથી અલગ અલગ વિસ્તારમાંથી 10 જેટલા વાહનોની ચોરી કરવાનો ભેદ ઉકેલાયો છે. આરોપીને હજુ માંડ તો મૂછનો દોરો ફૂટ્યો છે ત્યાં જ ચોરીના રવાડે ચડ્યો હોય તેવું સામે આવ્યું છે. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે બાઇક ચોરીનો માસ્ટર માઇન્ડ 19 વર્ષીય કેયુર તોગડિયાને ઝડપી લીધો છે. અગાઉ કેયુર રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી તે બાઇક ચોરીના રવાડે ચડી ગયો હતો. પોલીસે આરોપીને સીસીટીવીના સહિત સર્વેલન્સના મારફતે ઝડપી લીધો છે. પોલીસ અધિકારીએ કહ્યું છે કે પૂછપરછ દરમિયાન કેયુરે 10 જેટલા વાહનો ચોરી કર્યા હોય તેવું કહ્યું છે. કેયુર તોગડિયા વાહન ચોરીમાં ફાવટ ધરાવે છે. તેની પાસેથી ચાવીઓ પણ મળી આવી છે. તેણે સરથાણા વિસ્તાર, વરાછા વિસ્તાર, અમરોલી વિસ્તાર, કતારગામ વિસ્તાર, ઉત્તરાયણ સહિતના અનેક વિસ્તારોમાંથી બાઇક ચોરી કરી હતી. આરોપીને ઝડપી લઈને તેની પાસેથી 2,30,000ની મત્તાની બાઇક રિકવર કરી છે. હાલ તેની વધુ તપાસ અને પૂછપરછ શરૂ છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો દાખલ થયેલો એ બાબતે ઉત્તરાયણ પોલીસ તપાસમાં હતી અને એમાં એમને સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે એમને લીડ મળેલી અને એમણે એક આરોપીને વાહન સાથે શોધી કાઢેલું. સદર ઈસમ જેનું નામ છે કેયુર તોગડિયા છે અને પહેલાં હીરા ઘસવાનું કામ કરતો હતો. અત્યારે એની પાસે કોઈ કામગીરી છે નહીં. એની વધુ પૂછપરછમાં એની પાસેથી બીજા 9 બાઇક રિકવર કરવામાં આવેલા છે અને આ રિકવરી દરમિયાન ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના 2 ગુના, અમરોલી પોલીસ સ્ટેશનના 5 ગુના અને વરાછા, સરથાણા અને કતારગામના 1 ગુના છે એની ડિટેક્શન કરવામાં આવેલું છે. ટોટલ જે 10 બાઇક મળ્યા છે એમાંથી 9 બાઇક છે એ સ્પ્લેન્ડર બાઇક છે અને 1 બાઇક છે પલ્સર છે. અને આ જે ચોરી કરવાની જે એની એમો છે એમાં એની પાસે જે ચાવી હતી અને ચાવીથી જે લોક ખુલી જાય એ વાહનોની એ ચોરી કરતો હતો. 5 વાહનો એણે વેચાણ કરેલા હતા જે રિકવર કરવામાં આવેલા છે. બાકીના 4 વાહન એની પાસેથી મળેલા છે. 1 વાહન છે એ ટ્રાફિક શાખામાં ડિટેન હતું તો ત્યાંથી રિકવર કરવામાં આવેલું છે. જી સર, આ આરોપીની ઉંમર કેટલી છે અને એ ક્યાં રહે? સદર આરોપી છે એની ઉંમર 19 વર્ષની છે અને ચાપરા વાટા અમરોલી વિસ્તારમાં રહે છે. અને આ બનાવ અનુસંધાને આ બનાવ પહેલા 2-1 માસ પહેલા એની વરાછા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં અટક કરવામાં આવેલો હતો અને એમાં એની ધરપકડ થયેલી છે. જી, આ આરોપીની સાથે કોઈ ગેંગ છે કે નહીં, આમાં એક જ વ્યક્તિ છે અને પોતે એકલા જ કામ કર્યું છે એવું હાલમાં જણાવેલું છે. બાકી આગળની તપાસ થશે એમાં માહિતી મળશે.